દવા વગર ઘરે કેવી રીતે પેટ સાફ કરી શકાય, અને અંતે એક એવી આયુર્વેદિક ઔષધિ બતાવીશ જે યોગ્ય રીતે નિયમિત લેતા કબજિયાતને જડમૂળથી દૂર કરવામાં તે મદદ કરી શકે છે. સૌથી પહેલા સમજીએ કે કબજિયાત છે શું. ઘણા લોકો પણ સમજી નથી શકતા કે એમને કબજિયાત છે કે નહીં. એક ઉદાહરણથી સમજીએ. જેમ સાપ પોતાના દરમાંથી સરળતાથી કોઈ પણ રોકાણ મેળા ફટાફટ નીકળી જાય છે, એ જ રીતે જો શૌચ એટલે કે વારંવાર સરળ રીતે, સંતોષજનક અને પૂર્ણ રીતે થાય, તેને જ આપણે પેટ સાફ થયું કહેવાય. હવે આ 4 સ્થિતિને આપણે કબજિયાત તરીકે ગણીશું. 24 કલાકમાં એક પણ વાર સંતોષજનક રીતે મળ ન થવો. 2. મળ ખૂબ કઠણ હોય અથવા તો જોર લગાવવું પડતું હોય, અથવા તો વોશરૂમમાં લાંબો સમય સુધી બેસી રહેવું પડે. 3. જોઈએ દિવસમાં 2-3 વાર મળ ત્યાગ કરવા માટે જવું પડે, છતાં પણ અઘરું લાગે. 4 દિવસે એક જ વાર મળ થાય પરંતુ 100% સંતોષ ના મળે, પેટમાં ભાર લાગે, ગેસ એસિડિટી જેવું લાગ્યા કરે. સાથે સાથે અન્ય લક્ષણો પણ જોવા મળે છે, જેમ કે પેટમાં ભારેપણું, ઉબકા, ગેસ, ખાટા તીખા ઓડકાર, ઓછી ભૂખ, આળસ, મોંમાં ચાંદા, કમરમાં ખેંચાણ અથવા તો નીચેના ભાગે, પેડુના ભાગે ખેંચાણ અથવા માથાનો દુખાવો. જો બધું જ તમને થતું હોય તો વિડીયોને અંત સુધી જુઓ અને ચોક્કસ સાંભળો. હવે ચાલો આપણે જાણીએ કે કબજિયાત કેમ ખતરનાક છે. ફક્ત ઉપરથી પેટ સાફ કરવું એ ઉકેલ નથી. ટીવીની જાહેરાતો જોયા પછી દરરોજ પાવડર, ગોળી કે ચૂર્ણ લાંબા ગાળા સુધી લેવાથી આંતરડા ઢીલા પડી જાય છે. રાત્રે ગોળી લઈને સૂઈ જવાથી અને સવારે બળજબરીથી મળ ત્યાગ કરવાથી આના કારણે અડધો પચેલો ખોરાક પણ બહાર આવે છે. શરીર પોષણથી વંચિત રહે છે અને ગેસ, એસિડિટી વધ્યા કરે છે, અને ધીમે ધીમે વ્યક્તિ દવાઓની આદત પડી જાય છે અને તમારે વારંવાર ડોઝ વધારવો પડે છે અથવા તો બ્રાન્ડ બદલી પડે છે. કેટલાક લોકો સવારે રોજ સાદા પાણીનો એનીમા પણ કરે છે. આ વધુ નુકસાનકારક છે કેમ કે આયુર્વેદમાં સાદા પાણીના એનીમાને કોઈ નિર્દેશ નથી. બસ્તી એક વારંવાર છે, પરંતુ એ નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ કડક થવી જોઈએ અને હંમેશા ઔષધયુક્ત જ યોગ્ય છે. યાદ રાખો, પેટને ઉપર ચલની રીતે સાફ કરવું હોય એ સારવાર નથી. મૂળમાંથી તમે કબજિયાતને દૂર કરો એનો એક જ ઈલાજ છે, પાચન શક્તિને મજબૂત કરવી. હવે જાણીએ કે કબજિયાત અન્ય રોગોને કઈ રીતે અસર કરે છે. ઘણી વખત બીપી, સુગર, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલની દવાઓ ઓછી કામ કરતી હોય છે એવું લાગે છે. શા માટે? કારણ કે દવા એ આંતરડામાંથી શોષાય છે અને લોહીમાં જાય છે, જ્યારે આંતરડા એ મળથી ભરાઈ ગયેલા હોય ત્યારે શોષણ ઓછું થવાનું છે. આથી જો તમને કોઈ ક્રોનિક રોગ હોય અને સાથે કબજિયાત પણ હોય તો પહેલા કબજિયાતનો ઈલાજ કરો. આથી અન્ય રોગોમાં પણ તમને રાહત છે એ ઝડપી દેખાય. આ માટે આપણે જાણીશું કે કબજિયાત શા માટે થાય છે અને કબજિયાત થવાનું સાચું કારણ શું છે. સૌથી મૂળભૂત કારણ છે પાચકની એટલે કે પાચન શક્તિનું નબળું પડવું અને તે બગડે છે. મેંદો, બેકરી, બ્રેડ, પાઉં, બિસ્કિટ, આથેલો ખોરાક જેમ કે ઢોકળા, ઇડલી, ઢોસા, હાંડવો, તળેલા ખોરાક જેમ કે ગાંઠિયા, સેવ, ચેવડો, ભેળ, પાણીપુરી, ભૂખ વગર અને વારંવાર ખાવાથી, સ્કિન જોતા જોતા ખાવાથી, બેઠાડું જીવન, કસરતનો અભાવ અને કેટલીક એલોપેની દવાઓ જેમ કે ઊંઘની, ચિંતાની, એસિડિટીની દવાઓ વારંવાર આંતરડાની ગતિ અટકાવે છે. આથી આ દવાઓથી પણ કબજિયાત થાય છે. તણાવ, ચિંતા, ભય, ક્રોધ, વધુ પડતું વિચારવું, ચા, કોફી, તમાકુ, દારૂની આદત પણ કબજિયાતને વધારે છે.
મારા 4 શબ્દો યાદ રાખજો: ખોટો ખોરાક, ખોટો સમય, ખોટી જીવનશૈલી અને તણાવ. આ ચારેય મળીને કબજિયાત તરફ તમને દોરી જાય છે. હવે ચાલો જાણીએ કે હોમ પ્રોટોકોલ શું છે અને દવા વિના ઘરે શું કરી શકાય. એક ઉષ્પાન એટલે કે સવારે ગરમ પાણી. યોગ્ય રીતે સવારે ખાલી પેટે અથવા તમારી ક્ષમતા મુજબ 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી, ના તો ખૂબ જ ઉકળતું, ન તો વધારે ઠંડુ. તમારું પેટ ભરાઈ જાય તેટલી માત્રામાં લીધા પછી 10 થી 15 મિનિટ સુધી ધીમે ધીમે ચાલો, જે આંતરડાની ગતિશીલતાને સક્રિય કરે છે અને કુદરતી રીતે શૌચ પ્રક્રિયાને કરાવે. બીજું, પેટ પર તલના તેલની માલિશ અને હળવું કમ્પ્રેશન. તલના તેલને થોડું ગરમ કરો, નાભીની આસપાસ 5 થી 7 મિનિટ માટે ઘડિયાળની દિશામાં માલિશ કરો. આ પછી હળવું કમ્પ્રેસ એટલે કે દબાવો. આ જૂના મળને ઢીલો કરે છે અને તમારા પેટના ખેંચાણને ઘટાડે છે, ગેસને બહાર કાઢે છે અને મળ ત્યાગ સરળતાથી કરાવે છે. 3, ખાવાનું શિસ્ત. તમને ભૂખ લાગી હોય તેટલું જ જમો, ભૂખ લાગી હોય ત્યારે જ જમો અને પાછલું ભોજન પચી જાય ત્યારે જ જમો. જો પાતળું ભોજન ન હોય એવું લાગતું હોય તો ભોજન જ ન કરો અને હંમેશા ભૂખ કરતાં 2 કોડિયા ઓછું જમો. આ ઉપરાંત દરેક કોડિયાને મિનિટમાં 32 વાર ચાવો, જેથી લાળ સરળતાથી ખોરાક ભેગું બળે અને તમને કબજિયાતમાંથી હંમેશા માટે મુક્તિ અપાવે. આ ઉપરાંત મોબાઈલથી ટીવી જોતી વખતે ખાશો, મનને શાંત રાખીને ખાવ. સૂવાના 2-3 કલાક પહેલાં તમારું રાતનું ભોજન પૂર્ણ કરો. સૂતા પહેલાં 1 થી 2 કપ નવશેકું ગરમ પાણી જરૂરથી લો. 4, શું ઘટાડવું અને શું બંધ કરવું. સૌથી પહેલાં ઘટાડો રિફાઇન લોટ, બેકરી, તળેલો ખોરાક, ફાસ્ટફૂડ, વારંવાર નાસ્તો, ખૂબ ઠંડો ખોરાક અને સીધા ફ્રીજમાંથી કાઢેલો ખોરાક. અને શું વધારવું? તો કે ફાઈબર અને પાણીની, જેમ કે મોસંબી, શાકભાજી, સલાડ, ફળોમાં પપૈયા, દ્રાક્ષ, અંજીર, લીંબુ અને છાશ. છાશમાં પણ જીરું, કાળા મરી ખાસ નાખો. અને તમારી જો પિત્ત પ્રકૃતિ હોય તો છાશને અવોઇડ કરો. આ ઉપરાંત ઘીનો મર્યાદિત ઉપયોગ કરો, જ્યાં આંતરડાની શુષ્કતાને દૂર કરે છે અને લમસમ પૂરું પાડે છે. 5, દિનચર્યા અને તણાવ. દરરોજ 20 થી 30 મિનિટ માટે હળવી કસરત અથવા તો યોગ કરો. સવારે શૌચ માટે એક નિશ્ચિત સમય બનાવવો, પણ દબાણ વગર. તણાવ ઘટાડવા માટે 5 થી 10 મિનિટ માટે શ્વાસ ધ્યાન વગેરે કરો અને મનને શાંત રાખો અને આંતરડાને શાંત કરો. હવે જાણીશું કે અંતિમ આયુર્વેદિક ઉપાય વિશે, હરિતકી અથવા તો હરડે. આ દવાને આયુર્વેદમાં માતા કહેવામાં આવી છે. યસ્ય ગૃહમ નાસ્તિ માતા તસ્ય ગૃહમ માતા હરિત. અર્થાત જે ઘરમાં માતા નથી તે ઘરમાં હરિતી એટલે કે માતા છે. હરિતીના 2 પ્રકાર છે, બાળ હરિતિક અને મોટી હરિતિક. સામાન્ય રીતે કબજિયાત માટે આપણે મોટી હરિતકી કે જેમાં છાલ અને ઠળિયા ફળનો ઉપયોગ કરવામાં આવે છે. હરડેને કઈ રીતે લેવી? પ્રકૃતિ, ઋતુ અને રોગની સ્થિતિ મુજબ. સામાન્ય રીતે કબજિયાતમાં રાત્રે સૂતા પહેલા 30 થી 45 મિનિટ એકાએક 2 ગ્રામ મોટી હરડેને ગરમ પાણીમાં પાવડરને લેવું જોઈએ. સખત મળ અથવા તો મળના સૂકાપણામાં હરડે પાવડરને 1 થી 2 ગ્રામ 1 ચમચી ઘી અથવા તો ગોળની સાથે ગરમ પાણી સાથે લેવું જોઈએ. ગેસ અથવા તો ઠંડી પ્રકૃતિવાળા લોકોએ હરડે પાવડરને ચપટી સૂકા આદુ એટલે કે સૂંઠ સાથે ગરમ પાણી સાથે લેવું જોઈએ. ખૂબ જૂની કબજિયાત અને સુકાળના કેસમાં હરડે પાવડરને એરંડ તેલમાં એટલે કે દિવેલમાં હળવેથી શેકી પાવડર બનાવી લેવો જોઈએ અને 1 ગ્રામની શરૂઆત કરો અને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી વધારવી જોઈએ, પણ ડૉક્ટરની સલાહ અનુસાર.
હવે તમારો પ્રશ્ન એ હશે કે કેટલો સમય લેવી જોઈએ? આયુર્વેદિક મુજબ હરડે 2 થી 3 મહિના કે 4 થી 6 મહિના કે 12 મહિના સુધી પણ લઈ શકાય, પરંતુ ઓછી માત્રામાં નિયમિત અને જીવનશૈલીમાં સુધારા સાથે લાંબા સમય માટે જો લેવી હોય તો એના માટે ડૉક્ટર એટલે કે આયુર્વેદિક નિષ્ણાંતનો પરામર્શ જરૂરી છે. કબજિયાત કે જેને અંગ્રેજીમાં આપણે લોકો કોન્સ્ટિપેશન તરીકે ઓળખીએ છીએ અને આજકાલ ખૂબ સામાન્ય બનતી જતી સમસ્યા છે. સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં તો પહેલાં તો આપણે આજના વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે શા માટે કબજિયાત જેવી સમસ્યા ઉદ્ભવે છે. તેની સાથે સાથે આજના વિડીયોમાં હું તમને લોકોને અને લગભગ 5 થી 7 એવા ઉપાય દર્શાવવાની છું જેના દ્વારા તમને લોકોને હળવી કબજિયાત રહેતી હોય, મધ્યમ કબજિયાત રહેતી હોય અથવા તો વર્ષો જૂની કબજિયાત રહેતી હોય તો તેના ઉપાય સ્વરૂપે શું કરી શકાય અને જળમૂળમાંથી કઈ રીતે કબજિયાતને દૂર કરી શકાય તે વિશેની સમજૂતી આપવાની છું. સાથે સાથે આ ઉપાય એવા છે કે જે કિંમતમાં સસ્તી વસ્તુઓમાંથી બની જશે. સાથે સાથે જ ઘરમાં ઉપલબ્ધ છે એવી જ વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ. ઉપરાંત આ ઉપાય એટલા અસરકારક છે કે જેના કારણે તમે લોકોને આ ઉપાય કહેશો પછી તેની લાંબા સમય સુધી અસર પણ રહેશે અને તમને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળી જશે. મિત્રો પહેલાં તમને જણાવી દઉં તો કબજિયાત છે તે સાંભળવામાં થોડુંક અજુગતું લાગે, પણ જે લોકોને ખરેખરમાં કબજિયાતની સમસ્યા હોય છે એ જ વ્યક્તિ આની પીડા છે તેને સમજી શકે છે. કારણ કે સવારે ઉઠો અને બરાબર રીતે પેટ સાફ થાય એટલે તમારો આખો દિવસ છે એ થોડું મન છે તે કચવાયેલું રહે છે. તમારે મનમાં છે તે હળવાશ નથી રહેતી. આખો દિવસ સારી રીતે તમે પસાર નથી કરી શકતા. હવે મિત્રો સૌથી પહેલાં આપણે લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કરીએ કે શા માટે કબજિયાત છે તે ઉદ્ભવે છે. તો મિત્રો કબજિયાત ઉદ્ભવવાનું મુખ્ય કારણ ખોટી લાઈફસ્ટાઈલ અને ખોટી ખાણીપીણી. જી હા મિત્રો, તમારો રોજનો ઉઠવાનો સમય, ઊંઘ લેવાનો સમય તે કોઈ નિશ્ચિત નથી હોતો. તેની સાથે સાથે તમે લોકો બહારનો ખોરાક સાથે સાથે તળેલો ખોરાક, આ ઉપરાંત મેંદામાંથી બનેલી વસ્તુઓ, બેકરીની વસ્તુઓ તેનું વધારે માત્રામાં સેવન કરો છો તો તેનાથી પણ કબજિયાત જેવી સમસ્યા ઉદ્ભવે છે. હવે કબજિયાતથી બચવા માટે શું કરવું? મિત્રો જો એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી હોય એ કબજિયાતથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. રોજે રોજ ઉઠવાનો સમય છે, ઊંઘ લેવાનો સમય છે એ નક્કી કરી લો. તેની સાથે સાથે રોજિંદા જીવનમાં જે ખોરાક લ્યો છો એમાં અનાજ છે, કઠોળ છે, લીલા શાકભાજી છે, ઓછામાં ઓછા ઋતુ અનુસારના 1 થી 2 ફળો છે તેનું સેવન કરવાનો પણ આગ્રહ રાખશો ને તો હું તમને ગેરંટી સાથે કહું છું કે ખૂબ જ સરળતાથી તમારી કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે. હવે આ તો વાત થઈ કબજિયાતની સમસ્યા શા માટે ઉદ્ભવે છે તેની. હવે જો કોઈ વ્યક્તિ કબજિયાતની સમસ્યાથી પીડાય છે તો તેમના માટે કેવા ઉપાયો કરી શકાય તેની સમજૂતી મેળવી લઈએ. મિત્રો પહેલાં વાત કરવા જઈએ તો એવા લોકો જેને પ્રમાણમાં હળવી કબજિયાત રહે છે તો તેમના માટે ખૂબ જ સરળ 3 ઉપાય હું અહીં કહેવાની છું. ક્યાં છે 3 ઉપાય? જણાવી દઉં. ઉપાય નંબર 1ની વાત કરીએ તો હળવી થોડી માત્રામાં કબજિયાત રહેતી હોય તો એ લોકોએ રાત્રે સૂવાના સમયે એટલે કે રાત્રે તમે જ્યારે ઊંઘ લેવા જાઓ છો ત્યારે તમે ભોજન કરી લીધું,
તેના 1 થી 1.5 કલાક પછી દૂધ છે તેને ખૂબ જ ગરમ કરવાનું છે અને આ ગરમ કરેલા દૂધની અંદર અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દો. બરાબર રીતે હલાવી દો. મિત્રો યાદ રહે, અહીં દૂધમાં ખાંડ નથી ઉમેરવાની. આ દૂધમાં હળદર ઉમેરી દો. દૂધ જ્યારે નવશેકું થાય ત્યારે દૂધને પી જાઓ. આ પ્રયોગ રોજે રોજ કરવાનો છે અને આનાથી હળવી કબજિયાત રહેતી હોય તો તેમાંથી ખૂબ જ સરળતાથી છુટકારો મળી જશે. ત્યારબાદ મિત્રો બીજા ઉપાયની વાત કરવા જઈએ તો અહીં બીજી વસ્તુ તરીકે જે પ્રયોગ કરવાનો છે એ હળવી કબજિયાત રહેતી હોય તો એના માટે એક ફળનું સૂચન કરું છું. તેનું નામ છે પૂર્ણજી. હા, અંગ્રેજીમાં જેને પ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે, હિન્દીમાં જેને આલુ બુખારા કહે છે, અથવા તો આપણા ગુજરાતીમાં જેને આપણે લોકો મુનક્કા તરીકે ઓળખીએ છીએ. કહેવા જાય ને તો સૂકી કાળી કિસમિસ, પણ નાના કદની આવે તે નહીં, મોટા કદની સૂકી કાળી દ્રાક્ષ આવે છે, તે આપણે લોકોને લઈ લેવાની છે, જે એકચ્યુઅલીમાં કિસમિસ નથી પણ મુનક્કા છે, જેને જરદાદુ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ સૂકા ડ્રાય જરદાદુ જે આવે છે તે નથી લેવાના. હવે મુનક્કાનું અહીં ચિત્ર પણ તમને દર્શાવેલું છે. આને આખા દિવસ દરમિયાન 4 થી 5 નંગ જેટલા તમે ખાઈ લેવાના છે. કોઈ આના માટેનો ચોક્કસ ફિક્સ સમય નથી. તમે દિવસ દરમિયાન ગમે ત્યારે ખાઈ શકો છો. નિયમિત રીતે આ પ્રયોગ કરશો તો પણ 2-3 દિવસમાં તમારી હળવી કબજિયાત છે તેમાંથી તમને ધીમે ધીમે છુટકારો મળવા લાગશે અને થોડા જ સમયમાં જ સંપૂર્ણપણે કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે. આ ઉપરાંત ત્રીજો ઉપાય જોઈએ જે હળવી કબજિયાતમાંથી કરી શકાય છે, તેને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. આ માત્ર 2 વસ્તુઓની જરૂર પડશે. સૌથી પહેલાં તો લઈ લેવાની છે અજમો અને બીજી વસ્તુ છે એ ગોળ. હવે અજમો છે તેને લઈ સૌથી પહેલાં તો નાની ચમચી 1 ચમચી જેટલો અજમો લઈ અને તેને કડાઈમાં અથવા તો લોઢી પર ધીમા ગેસે શેકી લેવાનો છે. જરાક શેકાઈ જાય એટલે એના પર 2 ચમચી જેટલો ગોળ ઉમેરી દેવાનો છે. ગોળ થોડો ઓગળવા લાગે એટલે બંને વસ્તુઓને વાટકીમાં લઈ અને સરસ મજાની તેની લાડુ બનાવી દેવાની છે. હવે આ લાડુનું સેવન તમારે લોકોએ રાત્રિના સમયે જ્યારે ઊંઘવા જઈએ, સૂવા જઈએ ત્યારે મોઢામાં રાખી અને એકદમ ચાવીને મોઢામાં તેની પેસ્ટ બની જાય ત્યાં સુધી ચાવવાની છે અને ત્યારબાદ તેને ઉતારી જવાની છે. રોજે રોજ એક જ લાડુનું સેવન કરશો તો પણ 2-3 દિવસ પછી જ તમારી કબજિયાતની સમસ્યા છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને પેટ છે તે એકદમ સાફ આવવા લાગશે. સાથે મિત્રો હવે એવા લોકોની વાત કરવા જઈએ છીએ જેમને સાવ ઓછી તો નહીં પણ ખૂબ જ વધારે અથવા તો વર્ષો જૂની કબજિયાત પણ નથી, પણ થોડી ઘણી કબજિયાતની સમસ્યા વધારે રહે છે. તો એવા લોકોએ શું કરવું જોઈએ મિત્રો? તો એમના માટે મિત્રો આજે હું તમને લોકોને એક જ્યુસ છે તે બનાવવાનું સૂચન કરવાની છું. હવે આ માટે તમારા લોકોમાં દૂધીનું જ્યુસ છે તે અક્ષર માનવામાં આવે છે, કારણ કે દૂધી છે તેમાં લગભગ 96% જેટલું પાણી રહેલું હોય છે. આ ઉપરાંત દૂધી છે તે વિટામિન અને પ્રોટીન અને મિનરલ્સનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે. દૂધી છે તે આપણા આંતરડાઓની અંદર જઈ મોટા ભાગની ગંદકી છે તેને ખૂબ જ સરળતાથી સાફ કરી દે છે. હવે મિત્રો કેવી દૂધી લેવાની છે તો કહી દઉં કે લાંબી, પાતળી અને મોટી દૂધી છે તો નથી લેવાની. તેની સામે જ આપણે લોકોએ જે દૂધીનો પ્રયોગ કરવાનો છે એ દૂધી છે દેશી દૂધી. જી હા મિત્રો, આ દેશી દૂધી તમે લઈ શકો તો એનાથી કદમાં થોડી નાની હશે,
કદાચ થોડી જાડી પણ હશે અને તેના પર ડાઘ પણ ક્યારેક હશે. આ દૂધી ખૂબ જ અસરકારક છે. હવે આ દૂધી લઈ તેના પરથી છાલ બધી જ ઉતારી નાખવાની છે. નાના નાના ટુકડાઓ કરી નાખવાના છે. ટુકડાઓ નાનકડા ચાખી લેવાના. કડવો તો નથી ને? હવે આ દૂધીના ટુકડાઓને મિક્સચરમાં ઉમેરી દેવાના છે. તેની સાથે સાથે તેમાં આપણે લોકોએ થોડી માત્રામાં છીણેલું આદું છે તેને ઉમેરી દેવાનું છે. તેની સાથે સાથે 10 થી 12 ફુદીનાના પાન ઉમેરી દેવાના છે. થોડી માત્રામાં તમારે લોકોએ અહીં સંચળ પણ ઉમેરી દેવાની છે. આ ઉપરાંત તમે લગભગ 1 થી 2 ચપટી જેટલો મરી પાવડર પણ ઉમેરી દો. બસ તેનું સીધું જ જ્યુસ બનાવી લો. મિક્સચરમાં જ્યુસ છે એ બનાવી લીધા પછી જો શક્ય હોય તો તેને ગાળ્યા વિના જ સીધો પીવાનો આગ્રહ રાખો. કારણ કે હમણાં જણાવ્યું એ જ પ્રમાણે દૂધીમાં મોટા ભાગે પાણીની માત્રા રહેલી હોય છે. જો એ રીતે યોગ્ય ન લાગે તો તમે ગાળીને પણ પી શકો છો. ગાળ્યા વિનાનું આનું સેવન કરશો તો તે વધારે ફાયદાકારક રહેશે. મિત્રો, સાથે સાથે તમે લોકોને એ પણ જણાવી દઉં કે સવારે તમે લોકો આનું સેવન કરો છો તો સવારે ભૂખ્યા પેટે વધુમાં વધુ 200 ml જેટલું આ જ્યુસનું સેવન કરવું જોઈએ. હા, તેનાથી વધારે માત્રામાં તેનું સેવન કરવાની જરૂર જ નહીં પડે. આનાથી જ આ પ્રયોગથી તમારું પેટ છે એ ધીમે ધીમે સંપૂર્ણપણે સાફ આવવા લાગશે. કોઈ પ્રેગ્નન્ટ મહિલાઓ છે એ અન્ય કોઈ બીમારીથી પીડાતા લોકો છે જેમની દવાઓ ચાલી રહી છે તો તેમને આનું સેવન કરતા પહેલા પોતાના ડૉક્ટરની એકવાર ચોક્કસથી સલાહ લેવી જોઈએ. હવે મિત્રો, આગળ વાત કરવાના છે અહીંયા તો અન્ય એક ઉપાય કે જે લોકોને વર્ષો જૂની કબજિયાત રહે છે, જે લોકો એવા છે કે જેમને ગંભીર કબજિયાતની સમસ્યા છે અને ઘણા બધા ઉપાયો કરી લીધા પછી પણ તેમને છુટકારો નથી મળી રહ્યો, તો હવેનો ઉપાય એમના માટે છે. હવે આ ઉપાયમાં શું કરવાનું છે મિત્રો, જેમને હું તમને જણાવી દઉં મિત્રો. આના માટે તમારે લોકોએ આ પ્રયોગ મહિનામાં માત્ર એક જ વાર યાદ રહે, મહિનામાં એક જ વાર આ પ્રયોગ કરવાનો છે. હવે આ પ્રયોગ જે દિવસે કરો છો તે દિવસે એટલું યાદ રહે કે પહેલું તો રજાનો દિવસ હોવો જોઈએ, તમે સંપૂર્ણપણે આખો દિવસ ઘરમાં રહેતા હોવા જોઈએ અને તેની સાથે સાથે જ તમારે બહાર જવાની જરૂર ન પડે એવી રીતે એ દિવસે આ પ્રયોગ કરવાનો છે. હવે શું કરવાનું છે એ હું તમને જણાવી દઉં તો તમારે લોકોએ 1 ગ્લાસ જેટલું, જી હા મિત્રો, 1 ગ્લાસ જેટલું ગરમ પાણી લેવાનું છે. હવે આ ગ્લાસ જેટલા ગરમ પાણીની અંદર તમારું વજન જેટલું છે, એટલે કે માની લો કે તમારું વજન 60 કિલો છે તો 60 ml તમારું વજન, 50 kg છે તો 50 ml તમારું વજન, 70 kg છે તો 70 ml, 80 kg છે તો 80 ml જેટલું એરંડિયાનું તેલ લઈ લેવાનું છે. હવે આ એરંડિયાનું તેલ એટલે કે કસ્ટર્ડ ઓઇલ છે એ લઈ અને પાણીમાં ઉમેરી દેવાનું છે. પાણીમાં ઉમેરી દીધા પછી પાણીને સીધું જ પી જવાનું છે. જી હા મિત્રો, ઘૂંટડે ઘૂંટડે નથી પીવાનું, સીધું જ તમારે આ પીવાનું છે, કારણ કે ટેસ્ટ ન ભાવે માટે સીધું જ તેને પી શકાય. પી ગયા પછી 10-12 મિનિટ પછી ફરીથી 1 ગ્લાસ ગરમ પાણી યાદ રહે. હવે તેમાં એરંડિયાનું તેલ નથી ઉમેરવાનું, માત્ર 1 ગ્લાસ ગરમ પાણી પી લેવાનું છે. આ પ્રયોગને દર 10 થી 15 મિનિટ પછી રિપીટ કરવાનો છે. 1 ગ્લાસ પાણી પીધા રાખવાનું છે. 5-7 વાર આ પ્રયોગ કરશો તો મિત્રો, એટલે કે વર્ષો જૂની જે તમારા આંતરડાઓની અંદર ગંદકી જમા થઈ ગઈ છે, તમને પેટમાં કંઈક થવા લાગશે અને પરિણામે હવે એ ગંદકી છૂટી પડશે અને તમને લોકોને ટોયલેટ જવાની જરૂરિયાત ઊભી થશે. એક વારમાં ઘાટો પીળો મળ આવશે, ત્યારબાદ એની ક્વોલિટી જે છે તે ધીમે ધીમે પાતળી બનતી જશે
અને ત્યાં સુધી પાણી પીવાનું પણ ચાલુ રાખવાનું છે. પાણી પીવાનું વધીને 8 થી 10 વાર સુધી કરી શકો છો. હવે તમે લોકો લગભગ 4 થી 5 કે 6, 7 વાર પણ તમારે મળ ત્યાગ માટે જવું પડશે. પણ એક સમય એવો આવશે કે જ્યારે તમારું મળ છે એ જેવું પાણી પીવો છો એ સંપૂર્ણપણે નીકળી જશે અને તમારા આંતરડાનો, તમારા પેટ છે તેની સંપૂર્ણપણે સફાઈ થઈ જશે, એકદમ અંદરથી ક્લીન થઈ જશે. હવે આ પ્રયોગ કરી લીધા પછી તમારે લોકોએ આગળ અડધી પોણી કલાક બાદ તમને એકદમ પેટની સફાઈ થઈ ગયા હોય, હળવાશ લાગતી હોય, પછી જ તમારે લોકોએ એ દિવસે આખો દિવસ હળવો ખોરાક ખાવાનો છે. જેમ કે તમે લોકો ગાયનું શુદ્ધ દેશી ઘી અને ખીચડી છે એનું પણ સેવન કરી શકો છો. આ ઉપરાંત ઋતુ અનુસાર ફળો છે તેનું સેવન કરી શકો છો. આ ઉપરાંત તમે લોકો ફળોનો જ્યુસ તે પણ પી શકો છો. પણ યાદ રહે, હળવો ખોરાક જ લેવાનો છે, ભારે વસ્તુ કોઈ જ નથી ખાવાની. મહિનામાં 1 દિવસ આ પ્રયોગ કરી જુઓ. ત્યારબાદ બીજા દિવસથી તમને લોકોને અનુભવ થશે, અહેસાસ થશે કે વાહ, પેટ છે એકદમ ક્લીન થઈ ગયું છે. શરીરમાં જાણે નવી ઉર્જાનો સંચાર થઈ ગયો છે અને શરીર એકદમ શક્તિશાળી બની ગયું છે. આવો તમને અહેસાસ થશે અને તમારી કબજિયાતની સમસ્યા તો દૂર દૂર સુધી તમને જોવા નહીં મળે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો કે જેમાં કબજિયાતની સમસ્યાના ઉકેલ માટેના ઉપાયો સૂચવ્યા. તેની સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે મિત્રો, જ્યારે કબજિયાતની સમસ્યા રહેતી હોય તો સૌથી પહેલું કાર્ય તો એ કરવું જોઈએ કે આપણે આપણી લાઈફસ્ટાઈલને સુધારવી જોઈએ. બને તેટલો મેંદો છે તે ન ખાવો જોઈએ, તળેલો ખોરાક ન ખાવો જોઈએ. બેકરી પ્રોડક્ટ મળે છે એ બ્રેડ, બિસ્કિટ, પીઝા, બર્ગર આવી વસ્તુઓથી પણ બને એટલું દૂર રહેવું જોઈએ અને હેલ્ધી ખોરાક જેમાં કે સૂકો મેવો છે તેની સાથે સાથે જુદા જુદા પ્રકારના બીજ છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, ફળો છે, ઘરનો બનાવેલો ખોરાક ખાવાનો આગ્રહ રાખશો. અને સાથે સાથે દિવસમાં ઓછામાં ઓછું વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે પાણી પી અને અડધો કલાક સુધી માત્ર હળવો વ્યાયામ કરશો ને તો પણ ગમે એટલી કબજિયાતની સમસ્યા હશે થોડા જ દિવસોમાં સંપૂર્ણ મટી જશે. આ માટે કોઈ જ ચોક્કસથી મેડિસિન લેવાની એટલે કે દવાઓ લેવાની જરૂરિયાત નથી, કારણ કે દવાઓ છે તે ધીમે ધીમે તમને એના બંધાણી બનાવી દે છે અને કબજિયાતની સમસ્યા છે એ ધીમે ધીમે વધતી જાય છે. એટલા માટે આ સમસ્યાથી બચવા માટે શક્ય હોય તો તેટલા આવા કુદરતી પ્રયોગો કરવા અને હમણાં મેં તમને છેલ્લે જણાવ્યું એ પ્રમાણે તમારી લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી સુધારી લેજો, તો પણ ગમે તેટલી કબજિયાત હશે તે જળમૂળમાંથી સંપૂર્ણપણે થોડા જ સમયમાં દૂર થઈ જશે. મિત્રો, આ વિડીયોમાંથી જો તમને લોકોને થોડું ઘણું પણ કંઈક નવું શીખવા મળ્યું હોય, જાણવા મળ્યું હોય તો ચોક્કસથી આપજો એક નાનકડું લાઈક, કારણ કે તમારું એક લાઈક આપે છે એ અમને ઘણા બધું પ્રોત્સાહન આપે છે. આવા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરો, બીજા સાથે પણ શેર કરો, બીજાને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહો. આવી સમસ્યા થતી હોય, આ ઉપરાંત આપને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત, સુંદરતા સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવશો. અમે તમને અનુરૂપ નવા વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો. બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.